સ્નાન કરાવ્યું અને ગોપુછથી અલાબલા બગાડી. હવે ધીરે ધીરે ક્રાંતિ આવી છે અને મોદી સાહેબે હવે તો સક્રિય બન્યા છે ગાયો વિશે. હરિયાણામાં ડેરીનું જે ઉદ્ઘાટન કર્યું એ સમયે મોદી સાહેબ ગાયોની મહત્તા બોલ્યા. એના ગોબરમાંથી છાણની કૃત્રિમ જે સેવા ઉત્તમ ફર્ટિલાઇઝર કરે છે. ગાય નકામી નથી એનું પ્રમાણ બતાવે છે. દૂધ આપે ત્યાં સુધી તો રોકડીઓ પાક આપનારી છે, પણ દૂધ નથી આપતી તો પણ એનો ખર્ચો કાઢી નાખે છે કે એ ગાય એના ગોબરમાંથી પણ આપણને એટલું જ સંપત્તિ પ્રાપ્ત કરાવી દે છે. એનાથી આગળ હમણાં મેં ગઈકાલે જ એક વિડીયો જોઈ કે ગાય મર્યા પછી એને દફનાઈ કરે અને દફનાવ્યા પછી 1 વર્ષ પછી બધું ઓગળી જાય અને ફરી પાછી એને બહાર કાઢે અને એ પાવડરને ફરી ખેતીમાં ઉપયોગમાં લે છે. એમાંથી હજારો રૂપિયા કમાય છે. એટલું કૃત્રિમ ઉત્પન્ન એવું ખાતર બને છે કારણ એની અંદર જે તત્વ છે ગાયોની અંદર તો અનેક પ્રકારે સમૃદ્ધ આપનારી જે ગાય છે જીવતા પણ આપણને આપે છે અને મૃત્યુ થયા પછી પણ આપણને આપે છે. યશોદાને આનંદ થયો, મારો દીકરો બચી ગયો. નંદબાવ આવી ગયા. આ ટોળું શેનું છે ભાઈ, શું થયું અહીંયા ગાડી? બાબા ભગવાનની કૃપા માનો, તમારો દીકરો બચી ગયો. એટલે નંદ બાબા ખુશ થઈ ગયા. એ તો મેં માનતા માની હતી ને એટલે મારો દીકરો બચી ગયો. કન્યો વિચારવા લાગ્યો, મને વળી કયો ભગવાન બચાવાયો? બાબા ભગવાન તો, પણ ભગવાનને ભગવાન થવું ગમતું નથી. ભગવાનને ભગવાન થવું ગમતું નથી અને આપણને ભગવાન બન્યા વગર ગમતું નથી. આજકાલ ભગવાનો કેટલા બધા બની ગયા. સ્વયં ભગવાન એમ નથી કહેતા હું ભગવાન છું. ગીતામાં ભાગવતમાં કૃષ્ણ વાચ નથી, ભગવાન વાચ, ભગવાન વાચ. ભગવાન બોલે છે, હું નથી બોલતો. નંદબાવાને આનંદ થયો, કનૈયો ખુશ થઈ ગયો. ભગવાને વિચાર્યું કે જો હું કહી દઈશ તો પછી લોકો મને નીચે મૂકીને પગે લાગશે. ભગવાન બનવું એટલે કેટલું ધ્યાન રાખવાનું વિચારો તો કરો. એક જગ્યાએ ઉભા રહેવાનું, ખાવાનું નહીં, પીવાનું નહીં, કશું બધું મૂકે ખરા પણ કશું કરવાનું જ નહીં. ભગવાન તો કહે છે મારે તો રમતું ગમે, ફરતું ગમે, મને પણ તમારી સાથે રાખો. અને તેથી વૈષ્ણવો એક જગ્યાએ નથી રાખતા ઠાકોરજીને. ઠાળા ઠાકોરજી નથી રાખતા, એ ચલિત ઠાકોરજી રાખે. આજે આ ગામ જાય તો સાથે ઠાકોરજી, પરદેશ જાય તો ઠાકોરજીની જોડે લઈ જાય. એટલે કનૈયાને ગમે કે મને ફરવું ગમે. નંદ બાવાને આનંદ થયો. સમય પર સમય વ્યતીત થયો. જન્મક્ષયોગે સમવેતયોષિતાંબાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકે ચકાર શૂનોર અભિષેચનમ સતી. ગ્રહ નક્ષત્ર તિથિ વાર આવી એટલે કરવત બદલી. છોકરો એની જાતે પાછું બદલે એટલે એ સમયમાં તો ઉત્સવ કરતા હતા. અલગ અલગ સંસ્કારો છે. એટલે યશોદાએ ઉત્સવ કર્યો. એક કરવત બદલી એટલે 1 વર્ષ પૂરું થઈને બીજું વર્ષ બેઠું એટલે એ પણ એક કરવત છે. તો યશોદા વિચાર કર્યો મારે દીકરાની સેલિબ્રેટ કરવી છે બર્થડે. કેવી રીતે યશોદાએ કરી અને આપણે કેવી રીતે કરીએ છીએ? આપણે 5000ની ડીશ જમાડીશું, સરસ મજાનો પાર્ટી પ્લોટ કરીશું,
કેક લાવીશું બજારમાંથી 50 કિલોની 100 કિલોની. આજકાલ તો ક્રેઝ એટલો બધો થઈ ગયો, જેટલી ઉંમર હોય એ પ્રમાણેની કેકો આવે. પછી વેચે તો સારું છે બધાને, પણ એકબીજાના મોઢા ઉપર જ પાવડર લગાડી દેશે. ક્ષણિક આનંદ છે, પણ અનેરો આનંદ તો જેને નથી મળી એને કંઈક આપો ને ત્યારે કેટલો આનંદ થાય છે. કેક લાવો ત્યાં સુધી સારું છે, મીણબત્તી પ્રજ્વલિત કરો તોય સારું છે, પણ પછી સંસ્કૃતિ અટકાવે છે, આપણો હાથ પકડે છે. ક્યારે આપણે ફૂંક મારીએ છીએ ને ત્યારે સંસ્કૃતિ આપણો હાથ ખેંચે છે, આ કામ નહીં કરવાનું. અને આપણે પહેલા એમ જ પહેલ કરીએ છીએ. કેમ બુઝાવો ન જોઈએ દીવો, પ્રસંગને અનુરૂપ એ દીપક પ્રજ્વલિત કર્યો છે, અને વૈદિક માર્ગ એને દેવતા કહે છે. લાઈટ ગઈને મીણબત્તી પ્રજ્વલિત કરી તો ફૂંક મારો એનો કોઈ વાંધો નથી, પણ પ્રસંગને અનુરૂપ કર્યો છે એની જાતે ઠાડો થવા દેવાય. પ્રકાશમાં આનંદ થાય, અંધકારમાં આનંદ ન થાય. સુખમાં આનંદ થાય, દુઃખમાં આનંદ ન થાય. અલગ અલગ રીતે બંને આનંદ છે, બંનેના રાગ જુદા જુદા છે, બંનેના ભોજનો જુદા જુદા છે, બંનેના અલંકારો પણ જુદા છે. કારણ દુઃખ છે, અહીં સુખ છે. મીણબત્તી બુઝાયા કરતા એક બાજુ મૂકી દઈએ તો આપણી પેઢીને આવા સંસ્કાર આપો. બેટા, આ દીપક એટલે ચિરાગ કહેવાય, ચિરાગ એટલે દીકરો કહેવાય. બેટા, એને બુઝાવવો નથી, આપણે એને તો પ્રજ્વલિત રાખવો છે, માટે એને પ્રજ્વલિત રહેવા દે અને બાકીનું કામ કરીએ. એક વિચાર એ આપવાની જરૂર છે કે મીણબત્તી બુઝાવતા હો તો એને અટકાવીએ. ભાઈ, આ એક બાજુ મૂકી દે અને તારી કેકો કાપ. બીજો વિચાર આપો. જે 25 વર્ષથી કૃષ્ણાશ્રય આશ્રમ આપે છે અને જેના માધ્યમથી 10,000થી વધારે વૈષ્ણવ ભક્તો એમાં જોડાયેલા છે, કે આ વર્ષની મારી બર્થડે એ હું હોટલમાં નહીં આપું, પણ ગૌશાળાની અંદર રકમ જમા કરાવી અને દર વર્ષે એના વ્યાજમાંથી ગાયોની સેવા થાય, વૃદ્ધાશ્રમની સેવા થાય, બાળકોની સેવા થાય. હવે એક નવો અભિગમ સ્વીકારવાની જરૂર છે. સૌરાષ્ટ્રની અંદર આવા નિયમો છે કે સૌરાષ્ટ્રની અંદર કચ્છી સમાજમાં, વિશેષ કચ્છી સમાજમાં, કે માંગલિક પ્રસંગ હોય કે દુઃખના પ્રસંગ હોય, પણ ગૌશાળા માટે ટેલ નખાતી હોય, એનો પ્રથા જ પડી ગયેલી. ડબ્બો વાસણ મૂકી હોય એમાં પોતપોતાની ભાવનાથી લોકો મૂકી જાય અને ગાયોની સેવામાં વપરાય છે. સમાજને એક નવો વિચાર જે આપવાની, કે હું દર વર્ષે 50 વર્ષમાં મેં ઘણી મારી બર્થડે ઉજવી, તો એક નવો વિચાર આપું અને ગાયોની સેવાની અંદર વૃદ્ધાશ્રમમાં જમા કરાવીને એના વ્યાજમાંથી વૃદ્ધોને મિષ્ટાન મળે, ગાયોને ઘાસ મળે, વિદ્યાર્થીઓને બુક્સ મળે, તો સમાજ આપણને યાદ કરશે. મને યાદ છે, હમણાં 2 મહિના પહેલા એક મુંબઈથી એક ફોન આવ્યો હતો કે શશીજી, તમારો પત્ર અમારે ત્યાં આવે છે ઘણા વર્ષોથી. એટલે હવે મેં 98-99માં ત્યાં કથા કરી હતી, 97થી આશ્રમ શરૂ કર્યો હતો, અને એક માં કથા સાંભળવા આવતા હતા, ખાદી ધારી, અને એમણે ગૌ સેવા લખાવી હતી. એ 20-25 વર્ષે એ દીકરાને થયું કે આ સંસ્થામાંથી એક પત્ર આવે છે અને મારી બાના નામનો, એટલે મારી બા આ સંસ્થામાં જોડાયેલા છે, તો મારે એ સંસ્થા જોવી છે. બંને પતિ પત્ની આવ્યા, આશ્રમ જોયો, આશ્રમમાં રોકાયા અને ભાવ જાગાડ્યો એને કે મારી બાએ જે કર્યું છે અને મને તો ભગવાને ઘણું બધું આપ્યું, હું પણ કમાયો ને મારી બાની મિલકત પણ મને મળી, તો મારે એના કરતા વધારે આશ્રમમાં સેવા કરવી છે. આ એક ભાવ જાગશે, એક પ્રેરણા જાગશે. આવા તો ઘણા બધા અનુભવો થયેલા છે.
આજના દીકરાઓ પણ જ્યારે જન્મદિવસના પત્રો એ લોકોને મળે ને ત્યારે એમ થાય કે મમ્મીની બર્થડે આવી રીતે છે તો પપ્પાની બર્થડે આવી રીતે કરીએ તો એક દીકરાની કરી છે તો બીજા દીકરાની આવી રીતે કરીએ તો સમાજની અંદર સુંદર વિચાર જગાડવાની જે જરૂર છે. યશોદા પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવે છે તો આપણે પણ એક નવી સ્ટાઇલથી, નવા વિચારથી, નવા રાહથી, નવા દિવસથી, નવા કાર્યથી શરૂઆત કરીએ કે હું ગાયોની અંદર સેવા લખાવી, વૃદ્ધોની સેવા લખાવી અને દર વર્ષે એના વ્યાજમાંથી સેવા થાય અને એના આશીર્વાદો મળે. યશોદાએ જન્મદિવસ ઉજવ્યો. ગોપી મંડળ આવી ગયું છે. બ્રાહ્મણો વેદ મંત્રોથી અભિષેક કર્યા. ભગવાનને શ્રમ થયો તો યશોદાએ પારણું ઉચકીને બહાર ગાડા નીચે જઈને મૂકી દીધું. બોલો, માને દીકરો ઘરમાં ન ગમે કે બહાર ગાડા નીચે જઈને પારણું મૂકી આવી? શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવનો ભાવ કયો હોય છે? તત્સુખનો વિચાર કરે છે. અહીં તત્સુખ એટલે કેવલ પ્રભુ પૂરતું સીમિત નથી. બીજાના સુખનો વિચાર, જીવ માત્રના સુખનો વિચાર કરવાનો. એટલે પ્રભુના સુખનો વિચાર એ રીતે કર્યો કે મારા લાલાને શાંતિથી ઊંઘ આવે, એટલે પ્રભુના સુખનો વિચાર કર્યો. અને બીજાના સુખનો વિચાર કયો કર્યો કે જગ્યા ખાલી થાય તો ઘરમાં 2-5 જણા વધારે બેસી શકે, કે એ લોકોને એવું ના થાય કે અમે બહાર બેસવું પડ્યું. વધારે બેસે તો ફાયદો કેટલો છે? અને ખરેખર વધારે બેસે તો ફાયદો પડો. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબના ખર્ચનો હિસાબ કરજો તો વિભક્ત કુટુંબમાં ખર્ચો વધારે થતો હશે, જ્યારે સંયુક્ત કુટુંબમાં ખર્ચો ઓછો થતો હશે. કારણ એક સાથે 15-20 માસની રસોઈ બનતી હોય અને પેલા 2-2 જણા બનાવતા હોય તો ખર્ચો વધી જાય છે. તો યશોદાએ વિચાર્યું કે સમૂહ જેટલો વધારે થાય એટલો ફાયદો મને છે. કયો ફાયદો છે? મારા ઘરમાં ભગવાનનું કીર્તન વધારે થશે. આ કથામાં પણ આયોજકનો એ જ ભાવ છે કે વધારે લોકો લાભ લે. ભલે ને મેં પરમ દિવસે પૂછ્યું હતું કે કેટલું માણસ 200-250 માણસની રસોઈ બનાવો, ત્યારે ભટ્ટ સાહેબ કે નહીં શાસ્ત્રીજી, પહેલા દિવસથી 400, 450, 500 રોજ થોડા વધારતા જ જઈએ છે. જેમ વધારે લાભ લે, कारण देने वाला देता है, लेने वाला लेता है और खाने वाला खाता है. तो બધાના હાથ કોરા જ છે. આપનારો આપે છે, લેનારો લઈ લે છે અને ફરી પાછું આપણે બધાને આપી દે છે. અનુભૂતિ. યશોદાએ આનંદ કર્યો, લોકો વધારે બેસે મારે ઘેરે, પણ ભગવાનને ન ગમ્યું. કન્યાને વાત ન ગમી. કેમ ન ગમી? મને બહાર મૂકી દીધું એટલે ના. પુત્રની ફરજ છે, મા બાપ ભૂલ કરતા હોય તો ટકોર કરવા જોઈએ. મા બાપની ફરજ છે, સંતાનો ભૂલ કરતા હોય તો ટકરવા જોઈએ. પતિ પત્નીની પરસ્પરની પણ ફરજ છે, ભૂલ કરતા હોય તો ટકોર કરવા જોઈએ. એટલે કન્યાએ દીકરાનો ધર્મ બતાવ્યો, ભજનમાં ભંગ પાડ્યો. અવાજ ગાડું ઉલારીનો કડડ અવાજ થયો એટલે યશોદાનું ભજન તૂટી ગયું. ડિસ્ટર્બ થઈ ગઈ યશોદા. આ અવાજ ક્યાંથી આવ્યો? તો જોયું તો ગાડું ઉલરી ગયું છે. અરે ભગવાને મારા દીકરાને બચાવી દીધો. કોને ગાડું ઉલારી દીધું? નાના છોકરા કહેવાય કે માં કોઈએ ઉલાર્યું નથી હો, તારા કન્યાએ પગ ઊંચો કરી નાખું, ગાડું ઉલારી દીધું. યશોદા કે નાના, હજુ તો મારો દીકરો 1 વર્ષનો, આટલું બધું ગાડું ન ઉલારી શકે. આ તો ભગવાને બચાવ્યો. ભગવાન હસવા લાગ્યા. મને વળી બીજો ભગવાન કોને? ભગવાન તો પણ ભગવાન બોલતા નથી. યશોદાનું ધ્યાન, યશોદાને ટકોર કરી, અવાજ કરીને કે માં તું જે ભગવાનને બોલાવે છે ને એ ભગવાન તો હું છું. માં એ ભગવાન હું છું. મારે તને બોલવા નથી દેવી, ભૂલ દૂર નથી કરવી. માં તું જે ભગવાનને બોલાવે છે એ ભગવાન તો હું છું. ડાયરેક્ટ ડાયલિંગ છે. હું તારી સામે છું અને તું બીજાને બોલાવવા દે છે. પહેલો ભગવાન આપણો મા બાપ, બીજો ભગવાન આપણા દીકરાઓ, ત્રીજો ભગવાન પતિ પત્ની. આપણી સામે જ છે આ બધા ભગવાનો. પણ
પણ એની કદર કરતા નથી, એની દરકાર કરતા નથી ને બહાર દોડાદોડ કરીએ છે. જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ વિશ્વ સર્વમયમ જગત. જળમાં પણ એ છે, સ્થળમાં પણ એ છે, નભમાં પણ છે, આકાશમાં પણ છે, પૃથ્વીમાં છે, જીવ માત્રમય છે. બસ એને અનુભવ કરો. સુગંધ ન આવતી હોય, 99 માણસને સુગંધ આવે છે ને એક વ્યક્તિ કે મને સુગંધ નથી આવતી, તો દોષ કોનો? સુગંધનો કે આપણા શરીરનો? પછી કે ભાઈ તને શરદી થઈ હશે, તને કે સુગંધ નથી આવતી ને શરદી દવા લઈ જા. આપણે બધાને આવી બીમારી આવી છે એટલે ઘટઘટમાં આપણને ઈશ્વર દેખાતો નથી. ભક્તોની ભાવના સામળિયો સર્વમાં, ભક્તોની ભાવના હો સામળિયો સર્વમાં, ભક્તોની ભાવના હો સામળિયો સર્વમાં, ભક્તોની ભાવના હો સામળિયો સર્વમાં, સાચી સાધના હો સામળિયો સર્વમાં, સાચી સાધના હો સામળિયો સર્વમાં. ઈશ્વર રૂપ જુએ સારા જગતને, 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 સાચી સાધના હો સામળિયો સર્વમાં, સાચી સાધના હો સામળિયો સર્વમાં, સામળિયો સર્વમાં, સામળિયો સર્વમાં, સામળિયો સર્વમાં, સામળિયો સર્વમાં. નંદ બાબાએ ભગવાને યાદ કરાવી, બાબા એ ભગવાન હું છું માં. યશોદા દોડતી આવી પ્રભુને ગોદમાં લઈ લીધા. ભગવાન ઘૂંટણે ચાલતા થયા. આંગણે માટીનું ટીપું હતું ને મડામાં મૂકી દીધું. અહીં અનેક લીલાઓ છે. ભગવાને માટી કેમ ખાધી એટલે ભક્તોએ પાછા એના ખુલાસા કરી દીધા. ભાઈ માટી કેમ ખાધી? વકીલો હાજર છે, દલીલો કરવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો કે હું તો સાત્વિક છું અને પૃથ્વી રાજસ છે. થોડી માટી ખાઉં તો મારામાં રજોગુણ આવે ને રજોગુણ આવે તો પછી લોકોને મરાય લૂંટાય. તેથી માટી ખાધી. બાળક જન્મ્યો ત્યારે સાત્વિક છે, પણ અન્ન ખાતો થાય છે પછી રાજસ ભાવ આવે છે. પછી આપણે એને શું કહીશું? રોતડો છે. પછી આડું બોલે એટલે કઈ નકામો છે. પહેલા તો કનૈયો હતો. તો ભગવાને રજોગુણ લેવા માટે માટી ખાધી. બીજું કારણ ભગવાને વિચાર કર્યો કે આ વ્રજ તો પાવન ભૂમિ છે, અનેક દેવતાઓ જન્મ લઈને આવ્યા છે અને મારા ઉદરમાં પણ અનેક દેવતાઓ છે. આ ચપટી ભૂમિ લઈને એને દર્શન કરાવી દો. આપણે જમીએ છીએ કે આપણે બીજાને જમાડીએ છીએ? અહીં કન્ફ્યુઝ છે ને આપણે બધા એમ જ કે મેં ખાધું પણ ખરેખર મેં ખાધું જ નથી. કારણ આપણી અંદર રહેલા દેવતાઓને આપણે ભોજન કરાવીએ છીએ અને તેથી ધ્યાનમગ્ન એકાદ મિનિટ ભગવાનને યાદ કરીને એટલે અંદર રહેલા દેવતાઓને બોલાવવાના. ચલો ભોજનનો સમય થઈ ગયો છે એટલે બધા જ ભેગા થાય અને ભોજન કરે. એ ભોજનની પ્રસન્નતા છે, એની વિચાર શુદ્ધિ છે, વાણી શુદ્ધિ છે. ઉગ્રતાથી ભોજન કર્યું હોય તે નકામો છે, પણ પ્રેમથી સાત્વિક ભાવથી જે ભોજન. અને તેથી આપણે પણ થોડું ધ્યાન રાખીએ. કોઈ જમતો હોય તો એને ડિસ્ટર્બ ન થાય એનું ધ્યાન રાખીએ. ફોન આવે તો કહી દે કે જમવા. હા, કઈ વાંધો નહીં, તમે જમી લો ને પછી ફોન કરીશ. કારણ એમાં એકાગ્રતાની જરૂર છે, એક ધ્યાનની જરૂર છે, એક ઉપાસના છે, એક આરાધના છે.
એક સેવા છે. ભગવાને માટી ખાધી પોતાના ઉદરમાં રહેલા દેવતાઓને દર્શન કરાવવા માટે. બીજો વિચાર થયો કે ભગવાને માટીમાં વિચાર્યું કે એવા કેવા ગુણ છે માટીમાં કે ખાટી મીઠી મોડી તીખી તુરી આટલા રસ આપે છે, તો એમાં રસ કેવો છે? રસની રાણી કોણ? જીભ. ગમે તે રસોઈ સારી બની હોય પણ તમે ચાખીને કહો તો જ કહેવાય કે ફર્સ્ટ ક્લાસ. એમ ભગવાને પણ જાણે જીભને ચખાડી જો એનો રસ કેવો છે. બીજું કારણ બતાવ્યું, ભગવાને વિચાર્યું પાપ ધોવાનો સાબુ કયો? પૂછજો કાલે મોલમાં જઈને, વિદ્યાનગર જાઓ ને મોલમાં, આણંદમાં, ભાઈ પાપ ધોવાનો સાબુ આપો. એટલે વેપારી કહેશે મને હાલ દેજો ને, મેં બહુ પાપ કર્યા છે. તો કહેજો આવજો કથામાં, જો 2 દાડા છે કથા કહીએ. આ સત્સંગમાં પાપ ધોવાનો સાબુ મળે છે. દાન છે. પાપ ધોવાનો સાબુ કયો? દાન. મનુષ્યના કરેલા કર્મો ક્યાં અટક્યા છે? તો આંગળીના ટેડવી અટકે છે. એને પાડી નાખવા કોઈ સાધન હોય તો તે દાન છે. ભગવાન વિચાર્યું મારા આ પૃથ્વીનું પાપ દૂર કરવા માટે કંઈક દાન કરું, પણ રૂપિયા તો છે નહીં અને બોલતા આવડતું નથી. કોને બોલાવું દાન દેવા માટે? એટલે ભગવાને કીધું બ્રાહ્મણોસ્ય મુખમાશિતઃ. અરે ભગવાન તમારા મુખમાં તો બ્રાહ્મણો છે. એટલે ભગવાને ચપટી ભૂમિ પોતાના મુખમાં રહેલા બ્રાહ્મણોને દાન કર્યું, જેના આશીર્વાદથી પૃથ્વીનો ભાર હલકો થાય. યશોદાએ લાલાને પૂછ્યું, બેટા તે માટી ખાધી? નાના કહી હરી માથું ધૂણાવે. હે નાના કહી હરી માથું ધૂણાવે. નાના કહી હરી માથું ધૂણાવે. નાના કહી હરી માથું ધૂણાવે. મેં નથી માટી રે ખાધી. હે મેં નથી માટી રે ખાધી. કદીઓ કહેવા લાગ્યો મૈયા मैंने मिट्टी नहीं खाई. देवता लोग हंसने लगे, भगवान गलत बोले, भगवान गलत बोले. भगवान ने आंख उठाकर देखा, क्या मैंने गलत किया? आपने गर्भस्तुति में क्या कहा था? सत्यम व्रतम सत्य परम त्रिसत्य. आप जो करोगे सब सत्य है, जो बोलेंगे वो सब सत्य है. देवता लोग ने कहा हाँ भगवान सत्य है, गलत नहीं कहा आपने. क्योंकि भगवान ने मिट्टी खाई नहीं. अहम नहीं वो भोक्ता. શાસ્ત્ર કે છે ભગવાન ભોગતા છે જ નહીં. આપણે ભોગતા નથી, પણ આપણે ભોગતા બની જઈએ છીએ. ગીતા તેથી કે છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ. હું જે આહુતિ આપું છું એ બ્રહ્મને આપું છું. આહુતિ બ્રહ્મ છે, અન્ન બ્રહ્મ છે, હું બ્રહ્મ છું અને મારી અંદર રહેલા બ્રહ્મને આપું છું. તો શું લાગ્યું આપણને? ભગવાને નથી ખાધી, આપણે નથી ખાધી, આપણી અંદર રહેલાને ખવડાવ્યું. આપણે દેવે કીધું આ નથી ખાધી. ભગવાને ખાધી એટલા માટે ખાધી કે પોતાના ઉદરમાં રહેલા દેવતાઓને દર્શન આપવા માટે ખાધી. અને નથી ખાધી બીજી ખાધી એનું કારણ છે કે એનું પુણ્ય મળે અને પૃથ્વીનું પાપ ઓછું થાય માટે ખાધી. બાકી નથી ખાધી, પણ ખાધી. મુક્કુલ કનૈયા તે માટી ખાધી. અને ભગવાન જ્યાં મોઢું બોલે તો આખા બ્રહ્માંડના દર્શન લાલાના મુખમાં. યશોદા જોવા લાગી, લાલો લાલાના મોઢામાં, હું લાલાના મોઢામાં, આખું ગોકુળ મથુરા બધું લાલાના મોઢામાં.
यशोदा ने वैष्णवी माया लागी गई, मूर्छित થઈ गई। नंदा बाबा ने जरी कहने लगे, बाबा बाबा मैंने देखा, क्या देखा? दो कन्हैया देखा। अरे कभी दो कन्हैया तो एक ही है, कन्हैया तो एक ही है, दो कहां से दिखा? नहीं, मैंने आज दो कन्हैया देखा। नंद बाबा ने सोचा कि तुझे बुढ़ापा आ गया, आंख कमजोर हो गई है, कल दवाखाने में जाकर इलाज करा देना। कहने लगी, मुझे बार बार नहीं दिखता, आज पहली बार एक ही बार दो कन्हैया दिखा, लाला के मुंह में लाला को दिखा। लेकिन ये तो अनुभव की कथा है, वर्णन की कथा नहीं है। करंट तमने लाग्यो ने तमे बूमो पाडो, मने करंट लाग्यो लाग्यो लाग्यो, लोको पूछ करे केवो लाग्यो, केटलो लाग्यो, कई लाग्यो, केवी रीते लाग्यो। तमे थाकी गया એટલે તમે એક ઉપાય કરી દીધો, જે આવે એનો હાથ પકડાઈ દીધો, એટલે એ નાસ્તો થઈ ગયો, મને લાગ્યો મને લાગ્યો મને લાગ્યો। આ અનુભવની કથા છે। નંદ બાવાને અનુભવ કરાવી દીધો, શાલિગ્રામ મુખમાં મૂક્યા છે। નંદ બાવે જોયું લાલાનું મોઢું ભારે છે, મારા ભગવાન ક્યાં ગયા? લાલા મોઢું ખોલતો તો આખા બ્રહ્માંડના દર્શન લાલાના મુખમાં। नंद पण यशोदा ने कहने लगे, यशोदा मैंने भी देखा। क्या देखा? जो तू कह रही थी ने, लाला के मुंह में लाला। हाँ, उस समय आपने क्या कहा था? बुढ़ापा आ गया, आंख की कमजोरी आ गई, दवाखाना में जाना। अब आपको भी अनुभव हुआ नहीं, जाइए दवाखाने में जाओ। नंद यशोदा ने के, यशोदा नंद ने के, भगवान हसे छे। भगवान घूंटणे चालता थे। એ સમયના રમકડા કયા હતા? બોલો, સમય સમયમાં રમકડા બદલાય છે। ભરતના સમયના રમકડા જુઓ તો દુષ્યંત પુત્ર ભરતના સમયના રમકડા સિંહના બચ્ચા એના રમકડા હતા। કન્યાના સમયના રમકડા કયા હતા? તો ગાયોના વાછરડા એના રમકડા હતા। આપણા જમાનાના રમકડા ગણો તો લાકડાના રમકડા હતા। धीरे धीरे पछी माटीना रमकड़ा आया, प्लास्टिकना रमकड़ा आया, अने आजना युगना रमकड़ा कया? मोबाइल रमकड़ा थई गया। आज नाना छोकराने मोबाइल बतावो तो छीनवी ने तमारी जोरथी, अने तमने ना आवडતું એને આવડતું હોય। 2-4 વર્ષના છોકરાને મોબાઈલ જોતા આવડે, બંધ કરતા ચાલુ કરતા, ગેમો રમતા, रिंग वगैरह तरत दौड़तो दौड़तो जतो रहे। આજનો યુગના રમકડા મોબાઈલ છે। યશોદાએ પગમાં ઝાંઝરો બાંધ્યા, કેડે કંદોરા પહેરાવ્યા, ગળામાં વાછડાને પકડે ને મા મા બોલે। દીકરો પણ મામા બોલતો થઈ ગયો। જગતને નચાવનારા જગદીશ્વરને પણ કોક નચાવનારું છે। બોલો, આપણને નચાવનારું છે આપણા છોકરાઓ। અને પછી કહેવત છે, જે કોઈને ન પહોંચે એને પેટ પહોંચે। બહાર લોકોથી ના ગાજતો પણ છોકરા ગાડી બિલાડું બની જવું પડે। આસક્તિ છે, મોહ છે થોડો। તો આજે વ્રજની વનિતાઓ જગતના બ્રહ્મને નચાવે છે અને જગતનો બ્રહ્મ નાચે છે। અને એ નાચતો જોઈને દેવતાઓ નાચવા લાગે, પશુ પક્ષીઓ, વૃક્ષો જાણે સૂરમાં સૂરને બિલાવતા હોય। 3 વર્ષના ભગવાન થઈ ગયા। माँ मैं बड़ा हो गया। हाँ बेटा, बहुत बड़ा हो गया। तुम्हें गौवा चराने के लिए जाओ। यशोदा को आनंद हुआ, मेरा बच्चा कैसी गौ सेवा करेगा। આપણે જે કામ કરતા હોય છોકરો એ કેમ કે હું આ કરું તો આપણને આનંદ, વાહ। બાકી બહુ ઓછું હોય કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બનતો હોય, પણ બને તો ગૌરવ લે કે હું ડૉક્ટરનો, મારો દીકરો ડૉક્ટર હે। એમ નંદ બાવાને પણ આનંદ થયો, મારો દીકરો ગાયોનો રખેવાળ બને છે। પણ બેટા, જો તું નાનો છો, થોડો મોટો થયો ને પછી જજે। यशोदा ने जेने कहने लगे, मैया मैं छोटा हूं। नहीं बेटा, मेरी गोद में नहीं समाता, इतना बड़ा हो गया देखो। तुम्हें गौवा चराने जाओ। माँ को भी अच्छा आनंद मिला। मुहूर्त कढ़ाई,
સત્કર્મનું મુહૂર્ત કરાવ્યું ગોપ અષ્ટમીના દિવસ. કમસે કમ આ દિવસે તો ગાયોની સેવા કરો કે જે દિવસે ભગવાન કૃષ્ણે પોતાની ગૌ સેવાનો પ્રારંભ કર્યો છે. અમારે ગોપ અષ્ટમીના દિવસે આખો ખેલ રમે છે. ગાયોને શણગારીએ, ટોળી વળીને ગાયો આવે મંદિર અગાડી, પૂજન થાય, એની આરતી ઉતરે અને પછી ગાયો મોટી ગૌશાળામાં જાય. પુષ્ટિ માર્ગના મંદિરોની અંદર ગોપાષ્ટમી પહેલા પાંચમથી ગાયો સામે મુકાવે એટલે ભગવાન ગાયોને બોલાવે છે. અને ગોપાષ્ટમીથી ગાયોની પાછળ ભગવાન, આગળ ગાયો જાય અને પાછળ ભગવાન. અષ્ટમી, જન્માષ્ટમી અને ગોપાષ્ટમી બે દિવસે ગાયોનો મહિમા વધારે છે. ગોપાષ્ટમીના દિવસે ગાયોની ભગવાને સેવા કરી અને જન્માષ્ટમીના દિવસે નંદ બાબાએ ગાયોના દાન કર્યા. કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે ગાયોના દાન કર્યા અને એ જ કૃષ્ણએ ગાયોની પાછળ ફરી સેવા કરતા કરતા એટલા ખડતલ બન્યા. આ જેડી ગઈકાલે મને ખડતલતા બતાવી દો. મારો હાથ આમ પકડીને એકદમ દબાઈ દીધો. મને કે જુઓ મારા કેટલી તાકાત છે મારા. તો સેવાનો ભાવ છે માટે તાકાત છે. સેવાનો ભાવ છે એટલે સક્ષમતા છે, પ્રસન્નતા છે. અને એ અનુભૂતિ ભગવાન કૃષ્ણે કરી કે ગૌ સેવા કરતા કરતા દ્વારિકાધીશ સુધી પહોંચી ગયા. કૃષ્ણ આપણને કહે છે તારે મારા જેવું મહાન બનવું છે, ધનવાન બનવું છે, વૈભવશાળી બનવું છે, કીર્તિવાળો બનવું છે, તો મારા કયા પ્રમાણે મારા કરેલા કામ પર તું કામ કરતો જા તો તું પણ આવો મહાન બની જઈશ. બેન, જે ફોન આવ્યો એ ફોન બહાર જઈને વાતો કરો. તમારા ડિસ્ટર્બમાં મને ડિસ્ટર્બ પડે. મહેરબાની કરીને ફોન વાળા ફોન આવે તો બહાર જઈને કરી લો અને વાતો ના થાય તો સારું છે. હવે આગળ બેઠેલા બેન જ ફોન લે, સીધું કાન, મારા જ કાનમાં અવાજ આવે. તો રિક્વેસ્ટ, જેની પણ ફોન હોય એ ફોન રિંગ વાગે તો બહાર કાં તો વાઇબ્રેટ કરીને મૂકી દો અને બહાર થઈને વાત કરી લો. કારણ હવે ફાસ્ટ સમય છે એટલે સાધન જોડે જ રાખવું પડે.